મારું નામ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ કગથરા, ગામ ખોરાસા ગીર, તાલુકો માળિયા હાટીના. ગત રોજ ગ્રામ પંચાયત ખોરાસા ગીર ચૂંટણીનું પરિણામ જાહેર થયું. આ પરિણામમાં મારો ભવ્ય વિજય થયો અને મોટી જંગી સરસાઈ કે 370 જેવા મતોથી મને ગામે વિજય અપાવ્યો. સાથે સાથે સદસ્ય પણ 12માંથી 9 સદસ્યોની જીત મેળવી અને પૂરેપૂરી બહુમતી સાથે અમે સરપંચ તરીકે ચૂંટાયા. એ બદલ ખોરાસા ગીરની જનતાનો ખૂબ ખૂબ ધન્યવાદ, જે વધારેમાં વધારે મતોથી જીતાડ્યા અને 18 વર્ણના લોકોએ જે સાથ અને સહકાર આપ્યો એ બદલ ખોરાસા ગીરના ભાઈઓ તથા બહેનો અને યુવાનો, તમામ મતદારોનો, વડીલોનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આવતા સમયમાં જે આ વિજય, જલવંત વિજય જે અમને અપાવ્યો એ બદલ ગામમાં અમારા માટે મોટો એક પડકાર પણ છે કે ખોરાસા ગીરની જનતાને જે વર્ષો થયા મોટો એક પાણીનો પ્રશ્ન છે કે 6-7 દિવસે અત્યારે પાણી વિતરણ ગામમાં થાય છે, એ અમારા પડકારરૂપ 1 વર્ષમાં એનો પ્રશ્નનો હલ માટે અમે પૂરા પ્રયત્નો કરીશું એવી હું આ ગામને ખાતરી આપું છું. ને સાથે સાથે જે વાસ્મય યોજના દ્વારા જે ગામના રસ્તાઓ વધારે અતિ ગંભીર હાલતમાં જે ખરાબ છે એ બધાય રસ્તાઓ વ્યવસ્થિત સારા બને એ માટે અમે પંચાયતની બોડી સાથે તમામ પ્રયત્નો ચાલુ રાખશું અને વધારેમાં વધારે ઝડપી આપણા પ્રશ્નોનો નિકાલ થાય, ગામમાં કચરાનો વ્યવસ્થિત નિકાલ થાય, ઘરે ઘરે કચરો લેવાની વ્યવસ્થા સારી ગોઠવાય અને આપણું સમૃદ્ધ અને શુદ્ધ ગામ બને અને કચરા મુક્ત ગામ બને, ઉકેડા મુક્ત ગ્રામ બને. જે રોગચાળાના સમયે જે આપણે બહુ દોડાદોડી ના કરવી પડે અને સ્વચ્છ આપણું ખોરાસા ગીર બનાવી અને લોકોના આરોગ્યની ખાસ આપણે તકેદારી રાખી અને આગળ આવતા સમયમાં આપણે બધાએ ખંભો મિલાવી અને ગામના લોકોના સાથ સહકારથી આપણે આપણો વિકાસ આગળ વધારવાનો છે. એવું કોઈ સ્વપ્ન કે ખોરાસા માટે કે જે તમે કરવા માંગો? ખોરાસા માટે સપના તો બહુ મોટા છે, પણ મારી પાસે સમય ટૂંકો છે, એટલે ટૂંકા સમયમાં હું ખાલી લોકોનું સમસ્યાનું સમાધાન કરી દઉં તોય પણ મારા માટે ઘણું છે. બાકી સપનું તો મારું કદાચ મને 5 વર્ષ પૂરા મળ્યા હોત તો 5 વર્ષ દરમિયાન ખોરાસા ગીર ગ્રામ પંચાયતને માળિયા તાલુકાની મોડેલ ગ્રામ પંચાયત બનાવી અને એવોર્ડ જીતવાનું મારું સપનું હતું. એ સપનું 1.5 વર્ષ માટે તો પણ મહેનત હું કરીશ, પણ ખાસ કરીને અમારા ગામના જટિલ પ્રશ્નો જેવા કે વીજળી, પાણી, લાઇટ, રસ્તા, જે મુખ્ય પાયાના સ્ત્રોતોથી અમારું ગામ અટાણે અળગું છે. પહેલાં તો મારા માટે આ મોટા પડકારરૂપ પ્રશ્નો વહેલી તકે એનો નિકાલ આવે એની હું અત્યારે એના નિકાલ માટે આખી પંચાયતની બોડી અમે સાથે મળીને કામ કરશું ને વહેલી તકે આ પ્રશ્નોનો નિકાલ આવે એવી આપ સૌને ખાતરી આપું છું.